પવિત્ર શ્રાવણ મહિનાનો બીજો સોમવાર રાજકોટના વિવિધ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી ભૂમેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી જ ભક્તો દર્શને ઉમટ્યા છે। ભક્તોએ ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવી। ભાવિકોએ ભોલેનાથની પૂજા અર્ચના કરી જળાભિષેક કર્યો। ભૂમેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારથી ભક્તો દર્શનાર્થે ઉમટ્યા છે। જ્યાં જુઓ ત્યાં લોકો ભગવાનના દર્શન કરવા માટે મહાદેવના જળાભિષેક કરવા માટે પહોંચી રહ્યા છે। શ્રાવણનો આજે બીજો સોમવાર। રાજકોટના વિવિધ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। ભૂમેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા। ભક્તોએ ભગવાન શિવના દર્શન કરીને ધન્યતા અનુભવી। ભાવિકોએ ભોલેનાથની પૂજા અર્ચના કરીને જળાભિષેક કર્યો છે। પવિત્ર શ્રાવણ મહિનાનો બીજો સોમવાર। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ મોટવાણી રાજકોટથી જોડાશે અમારી સાથે। જી રવિ, આજે બીજો સોમવાર છે। ભૂમેશ્વર મહાદેવ મંદિરમાં કેવા પ્રકારે પૂજા અર્ચના થઈ રહી છે? ભક્તો આવી રહ્યા છે, શું વિગતો? જી જરૂરથી જણાવી દઉં, હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું અતિ મહત્વ ગણવામાં આવે છે। ત્યારે જુદા જુદા શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તો આજે બીજા સોમવારે દર્શન માટે પહોંચતા હોય છે। રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ મોટાભાગના શિવાલયોમાં ભક્તોની ભીડ જામી છે। TV13ની ટીમ અત્યારે જે ભૂમેશ્વર મહાદેવ છે તે ભૂમેશ્વર વિસ્તારમાં આવેલું છે ત્યાં પહોંચી છે। આ મંદિરનું મહાત્મ્ય એ છે કે જે આ શિવલિંગ છે તે સ્વયંભૂ શિવલિંગ છે। આ શિવલિંગ છે જમીનમાંથી પોતે પ્રગટ થયું છે ને આ ભોયતળિયામાં આવેલું મંદિર છે, તેથી તેનું નામ ભૂમેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું છે। આ લગભગ 100 દાયકાથી 100 વર્ષથી પણ જૂનું આ મંદિર છે। ત્યારે આ મંદિરનું એટલું મહત્વ છે કારણ કે રાજાશાહી વખતનું આ મંદિર છે। આ શિવલિંગના દર્શન માટે જુદા જુદા વિસ્તારમાંથી લોકો દર્શન માટે આવતા હોય છે। આ મંદિરનું શું મહાત્મ્ય છે તે તેમના પૂજારી પાસેથી જ આપણે જાણવાનો એક પ્રયાસ કરીશું। પૂજારી, આ શું લોકવાયકા છે આ મંદિર સાથે જોડાયેલી? અજયભાઈ આપણી સાથે જોડાય છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। અજયભાઈ, શું કહેશો, આ મંદિરનું શું મહત્વ છે? કેટલું જૂનું મંદિર છે, શું છે? મારું નામ અજયભાઈ। મંદિરનું મહત્ત્વ છે 150 વર્ષ પુરાણું મંદિર છે અને રાજાશાહી વખતથી અહીંયા પૂજા કરે છે। અને રણછોડદાસ બાપુના સાનિધ્યમાં એમની મૂર્તિ પ્રતિષ્ઠા, પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને સ્વયંભૂ મહાદેવ છે। અને ઘણા દિવસથી પટેલને એક સપનામાં આવેલું કે આ મંદિરની જગ્યામાં જ નાગનાગરીનું જોડેલું છે અને જ્યાં ખોદકામ કરવામાં આવે તો ત્યાં શિવલિંગનું પ્રાગટ્ય થઈ શકે। રાજવી પરિવાર સાથે પણ આનો અનેરો નાતો છે, શું કહેશો આને લઈને? એ રાજવી પરિવાર આ 3 પેઢીથી અહીં સેવ પૂજા આપે છે, તેમની સેવા પૂજા થઈ શકે અને બધું ગાજરી આપે છે શ્રાવણ માસ દરમિયાન। ખાસ કરીને તેમને ત્યાં કોઈ પ્રસંગ હોય તો શિવજી છે તે આ મંદિર એમની કંકોત્રીને આપવામાં આવે છે, શું વાત છે આખી? રાજવી પરિવારને ત્યાં કોઈ પ્રસંગ હોય તો કંકોત્રી અહીં મોકલા તો શું વાત છે આખી? ત્યાં તો આમંત્રણ હોય તો આપણે રાજા પરિવાર તરફથી જવું પડે, આમંત્રણ માન આપીને જવું પડે। તો આ જે શિવજીનું મંદિર છે, રાજાશાહી વખતનું મંદિર છે, ખાસ કરીને અહીં જે શિવજી છે તે સ્વયં પ્રગટ થયા છે। એક પટેલ છે, તેમના સપનામાં જ્યારે દર્શન આપવામાં આવ્યું હતું ત્યારે કહ્યું હતું કે જમીનમાં શિવલિંગ છે, ત્યારે આ શિવલિંગ પ્રગટ થયું હતું। ત્યારે આ મંદિર સાથે અનેરી શ્રદ્ધાઓ લોકોની જોડાયેલ છે। મોટી સંખ્યામાં દરરોજ લોકો અહીં દર્શન માટે આવતા હોય છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર રવિ। તો રાજકોટમાં પણ શ્રાવણનો આજે બીજો સોમવાર અને મહાદેવના દર્શન કરવા માટે ભક્તો આવી રહ્યા છે।